ગીતથી જ બાપુ જિંદગી ચાલુ થાય, ગીતે પૂરું થાય. હાલરડાથી ચાલુ થાય, હાય હાય પૂરું થાય. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. અમુક બહેનું તો એવું હાલરડું ગાય છોકરા ન હોય ને તો હુઈ જાય. શું કામ કે આ તળેલા સાંભળો કરતા હુઈ જવાય. તારો બાપ પહેલો મારો ડાયો પાટલે બેહી નાયો. અને બાપુ એક બહેનોના કાનની તાકાત તો જુઓ. સોસાયટીમાં ફેરિયો આવ્યો હોય, આપણે હકીકત મને મારા હું તો એટલો આપણે ખબર, કારણ કે વિષય નહીં એમાં હું ગયો જ નથી. અને ફેરિયા હેના છે એ અવાજ હજી સુધી મને ખબર નથી પડી. આપણે કે કોણ હતા? બકાલા વાળો છે. પાણીપુરી વાળો છે. ખરેખર બાબુ, જેવું સ્થાન એવું વાક્ય હોય. જો તમે આપણે આ પ્લેનમાં જઈએ, એરપોર્ટ જઈ, કારણ કે જેવી ટિકિટ જેવું પ્લેન, તો ત્યાં જાહેરાત થતી હતી એવી પોશી થાય. આપણે એમ થાય કે હજી 2 કલાક પ્લેન મોડું થાય, સાંભળ્યા જ કરીએ. કૃપયા ધ્યાન દીજીએ. આપણે એમ થાય હાળે બોલે કે હું કૃપયા ધ્યાન દીજીએ. दिल्ली जाने वाली उड़ान E694 गेट नंबर 3 पर आएगी, कृपया ध्यान दीजिए. આપણે કે ધ્યાન દેવું ક્યાં, ગોતવા મળ્યો. આવા ગાંડા કારે નથી કાઢ્યો. અને મારા હમ ખાઈને કહું, તમે રાજી થાવ તો મારે ગલોટિયા ભલે ખાવા. માયો આવ્યો છે તમને આનંદ કરાવવા. ક્યારે વયો જવાનું નક્કી નથી. કોઈને છે ખબર ક્યારે વયો જાય? પણ રાષ્ટ્ર માટે કાંઈક કરીને જાય. આ રાષ્ટ્રીય સેવા સંઘના યુવાનો જે કામ કરે છે બાપુ અત્યારે, અને આ સંતો કામ કરે છે રાષ્ટ્ર માટે. આ ભગવું લુગડું ન હોત, તિરંગો છે ને એની માથે ભગવો એક કલર છે એ કાઢી નાખો, ભૂંડા લાગી ભલામણા. શું આ દેશની વાત! એટલે આમાં મરી જાય સાધુડા હાટું રાષ્ટ્ર માટે. હા, એરપોર્ટમાં આવે મજા. ન્યાલી તમે રેલવે સ્ટેશને આવો, જાહેરાતમાં ફેર પડી જાય. પ્લેટફોર્મ નંબર 2 પર ખાવડા, प्लेटफॉर्म नंबर 2 पर सौराष्ट्र एक्सप्रेस, कृपया 2 फुट दूर नीचे, कुल्ली से सावधान. ઈના ઈ આપણે ધોળકાના ડેપોમાં વી આવો. ધોળકા ધંધુકા 4 નંબર ઉપર ડ્રાઈવર હરખાભાઈ ના હોય નાલી કેન્ટીન માં લઈ આવે. ગાવું ઉભી થાય ને ખૂટિયા ઉભા થાય તો બસ જાય. એક જગ્યાની ક્વોલિટી ફરેમાં અવાજમાં ફેર પડી જાય તો કહેવાય જો બાપ આપણા જીવનની બેઠકો ફરી જાય તો કોના બાપની તાકાત અવાજમાં ફેર ન પડે. એટલે વાત એ કરતો હતો મિત્રો, મને ખબર છે જ્યારે જ્યારે ધોળકા વિસ્તારમાં આવવાનું થાય, નાથાભાઈની લારીના ગાંઠિયા યાદ આવે. મિત્રો, આ સાબરમતીને કાંઠે ભગવાન ચંદ્રેશ્વર બિરાજે છે. બધું ભૂલી જાજો, ચંદ્રેશ્વરને ન ભૂલતા. સમય એવો હતો બેખડીક સાબરમતીના વેણમાં ક્યારેક નદીને નુકસાન થશે, પણ ભગવાન ચંદ્રેશ્વરની કૃપાથી સાબરમતી હટી ગઈ થોડી, અને ચંદ્રેશ્વર હજી બેઠા છે. મિત્રો, હજી બેઠા. તમે કીધું એટલે બોલી ગયો, નકર એટલું બોલવાના 11 લાખ રૂપિયા થાય. હા, કઈ થોડું કઈ એમનામ આવે, બહુ મજા આવે.
બાબુ અમારે ઘૂઘુન લગ્ન છે ને એ ઘૂઘુન હલો ખરેખર ભાઈ ભાગશાળી છો બધા જમાલના. એ તું ઉભા થાત ઉભા થાત ભાઈ. મારો બાપ કેટલું ભણો છો? તાળીઓથી બતાવો, તાળીઓથી બતાવો. સાબાસ. ઓકે મારો બાપ, થેન્ક યુ. અને તારા લગ્નમાં મારો પ્રોગ્રામ રાખજો. હા, તારું નામ શું છે? વ્યાંગ. એટલા બધા બોલે છે ને, આ બોલે ઈ ન સમજાતો. રિયાંત, તારા હું લગ્ન ગીત ગાયો. આપ જો હકીકત પ્રોગ્રામ લગ્નમાં મારો પ્રોગ્રામ રાખજે. હાલો એક પ્રોગ્રામ તો નક્કી થઈ ગયો. બાપુ યજ્ઞમાં જેટલો શ્લોક મહત્વનું કામ કરે એટલું લગ્નમાં લગ્ન ગીત મહત્વ કામ કરે. હવે જો કે બહેનોએ ફેશનના ગીત એવા લઈ આવ્યા છે, આપણને એમ થાય કે આ વરરાજાના ગીત ગાઈને કરતા એક ઢીકો માર લેતી તો હારું. અને કાં તો વરરાજાને માંડવા મૂકીને વયું જવું જોઈએ કે આ સાંભળવા કરતા નીકળે. પણ નીકળે ક્યાંથી બિચારો? માઇન્ડ 35 વાર જોયું હોય ક્યારેક મળ્યું હોય. એ કઠણ છે. ભલે ને કાંઈ આપણા બાપનો શું થાય, આપણું કામ થઈ ગયું. બાપુ મેં જે ફેશનના ગીત સાંભળ્યા ની એક બે વાત કરું. ઓલો ઘૂઘુન લગ્ન છે એ બાકી છે. મેં જે ગીત સાંભળ્યા ફેશન, બેનો એક કહું, મોટી ઉંમરની માવુજી બેઠી છે ને, તો એની પાસેથી ગીત જૂના લેવા એટલા લઈ લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને, એકવાર એવા જૂના ગીત નહીં મળે. આપણી મૂળ ધરોહર તૂટી તો સંસ્કાર ગયા લખી લેવાનું. આપણે ડિસ્કો દાંડિયા પોગી ગયા, ડિસ્કો ગરબાએ પોગી ગયા છે, પાછા વળી જાય. ભારે કોઈ દી ક્યાંય ડિસ્કો થાય છે એમાં ફેરફાર કાંઈ. આપણે નવદુર્ગાને ગમે ને એવા પોશાક પહેરજો. હા, કોઈ પ્રસંગ હોય ત્યારે તમે જે પણ નવરાત્રિના નવલા નોરતા આવે ત્યારે મારા દેશના યુવાનની આંખમાં ફેર ન પડવો જોઈએ. 360 દી માણા છીએ, પાપ થાય, ભૂલ થાય, પણ 360 દીની ભૂલું કરેલા હોવ પણ 9 દિવસ નવદુર્ગાની હામાં આવી આવજો, તમારા પાપના બાળીને ભૂકા જગદંબા કાઢ નાખશે સાહેબ. 360 દી તપ કરવાની જરૂર નથી આપણામાં. હા, પૈણા એ જ મોટું તપ છે. અરે બાપુ કેવું હવે તો આ બધા ભાગશાળી છે. આ બધા છોકરા આવા સમયમાં બાપુ લગ્ન થાય, કેવા લગ્ન, કેવા મંડપ આવ્યા. હે જુઓ તો ખરા. રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું આવ્યું બાપુ અત્યારે ભાડે મળે. અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો અત્યારે બેન્ડ વાજા વાળા ધમાકા ધમાકા ધમાકા. એવી ટોપી પહેરી હોય ને એટલી હાકડું લટકતી હોય. આપણે એમ કે સાહેબ આવ્યા છે ત્યાં કેવું કેવું અત્યારે સારું છે. બેન્ડ વાજાને તાળીઓથી વધાવો સાહેબ, આપણા ઢોલીડાઓને તાળીઓથી વધાવો. કેવું સારું થવા મળ્યું, કેવા ડેકોરેશન. ભાઈ ફટાકડા એવા આવ્યા બાપુ, ફટાકડા ફૂટે ને ત્યાં તો વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવું હોય તો ખુરદીન બધું કરી જાય પાછું. આપણા કેટલી જમવાની આઈટમ બાપુ, નામ નો આવડે, ખાતા નો આવડે એવી વસ્તુ. અને એમાં પીરહવા વાળા તો મુંબઈ થી આવે. મુંબઈ. ઓહો, ડાયાબિટીસ હોય ને ઈ ભાભલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગગી નો દીકરો ધમા ગોટો વળી જાય, પીરહીન વયા જાય તારી માં. આપણે અહીંયા ડૂબળા ના પાડી ગઈ. કેવું સરસ. મેં કીધું ને ડિઝાઇન બદલવી જોઈએ, ધાતુ નહીં. સમય બદલવો જોઈએ, સંસ્કાર નહીં. અત્યારે થોડું ઘણું બધું બદલે છે. એમાં ખરેખર મેં બાપુ ફેશનના ગીત સાંભળ્યા, મને નામ એમ થયું કે ગલોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઉં. આમ બેહીન જે ગીત ચાલુ કરેલ, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, છૂટકી ખાવ ને અમારા બાપનું શું જાય. આ ગીત કહેવાય. કા લાંબા ટાળે ચાલુ કરે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારી કન્યા કુંવારી જ ભણતી, કે ડોસ્યું ન ભણવા જાય હોય, કઈ ફાફા ન જતો. એ કોલેજ એ પ્રૌઢ શિક્ષણ, કોલેજ નહીં.
હા હું ખરેખર અમારા ભરતનો દીકરો છે ને નાનો તે રોતો હોય તો ઘડીક રોવા દો, રોઈ લે, પછી કઈ મોટો થઈ તો ભૂંડો લાગી રોય તો. હા પણ 18 વર્ષનો હોય બાબો કરતો હોય તો ભૂંડો લાગે. અત્યારે બાળક રમતું હોય તો કાનુડા જેવું લાગે, રોતું હોય તોય સારું લાગે, કેવું રૂડું લાગે છે. હમણાં બાપુ એક જગ્યાએ બાળકનું જો જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય, બાળક જન્મતા આવે તો રડે તો જ સારું લાગે. જન્મતા આવે તો રડે, ખબર પડી જાય બહાર કે આવ્યું બાળક જન્મ થયો છે. હા હાસ્ય સારું જ છે, પણ જન્મતા આવે છોકરા દાંત કાઢ્યા હોય તો જન્મતા હું એનું ગામ મૂકીને ઉયો જાય કે કોણ આવ્યો ભૂતના પેટનો. હા નો સારું લાગે બાપુ. હા શું કહું એ ભાઈ, હા શું કહું છો એ ભાઈ. હમણાં તો ભાઈ એક બાળકનો જન્મ થયો ને, તે જન્મતા આવે તો રડ્યોય નહીં, હસ્યોય નહીં, બોલ્યો. ગાંઠિયા ફાળી ગયો. નશું બેઠી બેઠી ગાંઠિયા ખાતી હતી, બેઠો બેઠો કે પાછો ભાવનગર આવી ગયો, પાછો. ભાવનગર ગાંઠિયા, ઘોઘા ચલકલના ગાંઠિયા. એ ઘુઘુના લગ્ન છે બાબુ. એટલે હવે તો આ બધું હવે જોઈને હક પણ થાય ને. આ વડીલો બેઠા ને પૂછો ક્યાં પેલા હતું બાપા જોવાનું. વડીલો જે સંબંધ કરતા એ ફાઇનલ, બરોબર. અને પાછા ફેરા ફરવામાં બાપા લાજના ઘૂંઘટા. ફેરા ફરતા ફરતા કઈ માંડવામાં જોઈએ કે અમારા ભૂરાના લગ્ન છે ને, તો ગોર બાપા કીધું ઓમ શુભ લગ્ન મંડપમાં જે વરરાજાનો જમણો હાથ આવવા ગયો, હસ્તમિલાપની તૈયારી, ભૂરામાં હાથ આવવા દીધો ને કન્યાનો હાથ હાથમાં આવ્યો તો હે ભૂરિયામાં કે ગઈ છે, ગઈ છે. હસો ને યાર. એક દી મારી પાસે રીતસરનો રોવા મળ્યો. મને કે માયાભાઈ મારી તથલાય તો ધોવો. હું કહું કા? મને કે ફેલા ફલતો તો લાઈટ વહી ગઈ. એક ફેલોતા લાઈટ વહી ગઈ, 3 ફેલા હું ગોલદાદા એટલે ફલી ગયો. હજી કાલક ગોલદાદાનો ફોન આવે, ફિલ્મ જોવા તેદી જ આવું. અમારા ઘુઘાના લગ્ન થયા, પણ આમાં શું છે, કોઈ વડીલો બધાને પૂછો, કોઈ મેર સાહેબ કોને જોઈન કર્યું? ડાભી સાહેબ ના હતું જ નહીં. જોવા સંતાનોને ખબર હતી કે મારો બાપ ડગલું ભરશે, મારો પરિવાર ડગલું ભરશે, મારા હિત માટે ભરશે. જેણે પોતાની લાયકાતમાં દોઢ ડાપણ કરે એ દુઃખીના ડાળિયા થયા. થોડું ઘણું ભણી જાય ને હોશિયારી, અમે મોટા થઈ ગયા છે, અમારો નિર્ણય. એમાં જે અમુક ફિલ્મ આવી ને એ પછી તો સ્નેહલતા બેને પિતાજી મારો નિર્ણય રવા દે ને, પણ હું અમે હું અહીંયા હજામત કરવા બેઠા છીએ, નિર્ણય કરશું અમે. ત્યાં હીરો વળે આમ કરે. ખરેખર આપણી ફિલ્મો મજા આવતી. કાંક ખૂટીયો ગાંડો થયો હોય ગામમાં, કુવરીની વાહે પીડ્યો હોય, એમાં અજાણ્યો પુરુષ અને વળે ખૂટિયા નામ હિંગડા પકડી દે, કુવરીને બસાવે. રાજા એમ કે કોણ હતો એ અજાણ્યો કુંવર, અજાણ્યો યુવાન, સભામાં હાજર કરો. માગી લે યુવાન, તે મારી દીકરી નહીં, મારું કાળજું બચાવ્યું છે. તમારી દીકરીનો હાથ આપી ગયો, જાણે પ્લાસ્ટિક નો હોય. રેવાઈ ગયો મારા બાપુજી નહીં માને. એટલે હું હોટલનો વેઇટર છે, માની જાય તારો બાપ. તું ટીપ દે એમાં. ના, ફિલ્મ છે. આ શોલે ફિલ્મ બધાએ જોયું. એ કયું ગામ હતું? રામગઢ.
રામગઢ ને? ગીતાજીના બીજા અધ્યાયનું શું નામ છે? એક હૃદયથી કહું મારા બાપ, તમારા પગની રજ થઈને કહું કે ગીતાના શ્લોક યાદ ન રહે તો ચાલશે, પણ 18 અધ્યાયના નામ શું છે એ તો યાદ રાખી લેજો. કેટલા હિન્દુ બેઠા છે? તમે એનો પુરાવો શું? એક ઊભો થઈને કહું સવારમાં પૂજાના 3 શ્લોક છે, કોને આવડે? બોલો. 4 જ હાથ ઊંચા થાય. જ્યાં સુધી તમારા ધર્મને તમે પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમે ધર્મ નહીં બચાવી શકો. તમે ગીતા વાંચી જ નથી તો ગીતાના ગાયકને કઈ રીતે બચાવી શકો? કમસે કમ બાળકને સવારમાં 5 દીવા કરતા તો શીખવાડજો જાગીને. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુંડરીક. ન બોલાવો તો મુબારક, પણ બાપ સવારમાં ધૂપ કરજો. દ્વારકા ધજા ચડાવવા નહીં જાવ તો ચાલશે, પણ તમારા ગામમાં ઠાકર, તમારા ગામમાં જગદંબા, તમારા ગામમાં શિવ મંદિર, એમાં કમસે કમ મહિને ગામ ભેગું થઈને એક ધજા ચડાવવાનો તો ઉત્સવ રાખજો. અયોધ્યા મંદિર બન્યું પણ ગામના અયોધ્યાનું શું? તમારા ગામના રામજી મંદિરનું શું? કોણ જાય છે આરતી ટાણે? 80% છો પણ 0% છો. કોઈ 20% છે તો એ 100% છે. ફાકા ફોલદારી કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ મોટા મોટા. જન્માષ્ટમી આવે ત્યારે કૂદીને કૂદીએ છીએ, પણ કોને ભગવાન કૃષ્ણનું સ્તોત્ર આવડે છે? નવરાત્રિમાં ગાંડા તૂરથી નાચીએ છીએ, પણ કોને ભવાની સ્તોત્ર આવડે છે? કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરાલિયા બેઠો રે ગઢલે કાંગ દે, એ મારા કોયલ બેઠી. આવો ઢીંગલી બેન આવો. ભાઈ કોયલ ને રે ઉડાડો આપ રે, એ હોશીલા રિયાંગ ભાઈ કોયલ ને રે ઉડાડો આપ રે. બહુ ગમે છે. સુરત શહેરનું સોનું